ગિફ્ટ ડીડ અને વિલ બંનેને તફાવતથી જાણીએ કે કયું સારું, વસિયતનામું કે ભેટ દસ્તાવેજ. ભેટ અને વસિયતનામા વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે મિલકતનું ટ્રાન્સફર ક્યારે અમલમાં આવે છે. ભેટ દાતાની હયાતીમાં તરત જ માલિકીનું ટ્રાન્સફર કરે છે, જ્યારે વસિયતનામામાં વસિયતનામા કરનારના મૃત્યુ પછી જ મિલકત ટ્રાન્સફર થાય છે. મૃત્યુ પહેલા ગમે ત્યારે વસિયત આપનાર દ્વારા વસિયતને અપડેટ, બદલી અથવા રદ પણ કરી શકાય છે. તેથી વસિયત આપનાર સંપત્તિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે. એકવાર ભેટ દસ્તાવેજ નોંધાઈ જાય પછી તે સામાન્ય રીતે અટલ હોય છે અને પ્રાપ્તકર્તા સંપૂર્ણ માલિકી હક મેળવે છે. અને બીજી બાજુ જોઈએ તો ગિફ્ટ ડીડમાં ગંભીર કાનૂની ખામીઓ હોય છે, જેમ કે છેતરપિંડી, બળજબરી, અયોગ્ય પ્રભાવ અથવા ખોટી રજૂઆતના કારણે મુક્ત સંમતિનો અભાવ, ડીડ કરતી વખતે દાતાની અસમર્થતા, જેમ કે અસ્વસ્થ મન વગેરે. પ્રોપર્ટીમાં રોકાણ એ સૌથી વધુ ઈચ્છિત રોકાણ વિકલ્પ છે, પરંતુ જો એવી પરિસ્થિતિ આવી શકે છે કે જ્યારે તમે માલિકીના અધિકારો અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા માંગો છો. મિલકતના અધિકારો સ્થાનાંતરિત કરવા માટેની 3 રીત છે, જેમાં પહેલી રીતમાં તમારે વેચાણ દસ્તાવેજ કરવો પડે છે, જ્યારે બીજી રીતમાં તમે મિલકત ગિફ્ટ કરવા માંગતા હોય તો તમારે ગિફ્ટ ડીડ બનાવવાની જરૂર રહે છે. અને ત્રીજી રીત વિલ અને વસિયતનામું. વિલ એ વિલ કરનારના મૃત્યુ પછી અમલમાં આવે છે. ગિફ્ટ ડીડ અને વિલ અને વસિયતનામું એ બંનેને એક કાલ્પનિક નામના ઉદાહરણથી સરળ રીતથી સમજીએ. એક આનંદભાઈ નામના વ્યક્તિ છે, તેમની પાસે 2 મકાન છે, 1 પ્લોટ છે તથા 10 વીઘા ખેતીની જમીન આવેલ છે, અને તેમના બેંક ખાતામાં અંદાજિત 6 લાખ રૂપિયા પડેલ છે, જે તેમને આખી જિંદગી મહેનત કરીને મેળવેલ હોય છે, તથા તેમની પત્ની લતાબેનનું કોરોના કાળમાં અવસાન થયેલ હોય છે. અને તેમના 3 સંતાનો, જેમાં એકનું નામ લલિત, બીજાનું નામ ઈશાન તથા દીકરીનું નામ આકાંક્ષા હોય છે. જે બધા સંતાનોના લગ્ન થઈ ગયા હોય છે. હવે આનંદભાઈની ઈચ્છા એવી હોય છે કે તેમની પાસે રહેલ 2 મકાન છે એ બંને દીકરાને એક આપે, જમીન અડધી આપે, અને પ્લોટ વાળી મિલકત છે તે તેમની દીકરીને આપે, અને તેમની પાસે રહેલ નાણાં છે જે તેમને સાચવે તેને આપશે એવો વિચાર કરે છે. આમ તો શું કરવું જોઈએ આનંદભાઈએ? તો ચાલો તેના અંગેની આગળની ચર્ચા કરીએ. આમ જો આનંદભાઈએ પોતાની હયાતીમાં તેમની મિલકત તેમના સંતાનોને આપવા માંગતા હોય તો તેમને ગિફ્ટ બનાવીને તેઓ તેમની સંપત્તિ તેમના સંતાનોને તેમની હયાતીમાં આપી શકે છે. પરંતુ આનંદભાઈ તેમની પ્રોપર્ટી તેમના સંતાનો લલિત, ઈશાન અને આકાંક્ષાના તરીકે ગિફ્ટ બનાવી અને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી જેવી મોટી રકમ ભરીને ગિફ્ટ ડીડ રજીસ્ટર કરાવી આપે છે, અને સંતાનો તેમની સ્વીકૃતિ પણ કરી આપે છે. આમ હવેથી આનંદભાઈ હવે તે મિલકતના માલિક રહેતા નથી, પરંતુ ગિફ્ટ ડીડથી મિલકત સ્વીકારનાર તે મિલકતના માલિક બની જાય છે, અને તેઓ તેમને મળેલ મિલકતમાં તેઓ રહી શકે છે, અથવા તેને ભાડે પણ આપી શકે છે, અથવા તેને વેચી પણ શકે છે, તેમજ મોર્ગેજ પણ કરી શકે છે. હવે મિત્રો, સંજોગો એવા બને છે કે આનંદભાઈની ઉંમર હોય છે, તેઓ ઘર કરતા હોસ્પિટલમાં વધારે રહેતા હોય છે. સંતાનો તેમની સંભાળ અથવા નાણાકીય સહાય પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, અને આનંદભાઈ પાસે હાલ તેવી કોઈ મૂડી કે મિલકત હોતી નથી. આમ તેઓએ શું કરવું જોઈએ? શું કરવું જોઈતું હતું કે તેઓ લાચાર ન બની રહે? આમ આનંદભાઈએ કરેલી ભૂલ જોઈએ તો તેમને તેમની બધી જ મિલકત ગિફ્ટ કરવાની જરૂર ન હતી. અમુક મિલકત તેમની પાસે જ રાખવી જોઈતી હતી. જો તેમની મિલકત તેમની પાસે હોત તો તેઓ તેના પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકે. આમ એકવાર ગિફ્ટ સ્વીકારાઈ જાય, ગિફ્ટનો દસ્તાવેજ રજીસ્ટર થઈ જાય, તો આનંદભાઈ પોતાનો વિચાર બદલી શકતા નથી અને મિલકત પાછી લઈ શકતા નથી. ટ્રાન્સફર બળજબરી હેઠળ કરવામાં આવ્યું હોવાનું સાબિત થાત તો કોર્ટ અપવાદ થઈ શકે. આમ આનંદભાઈએ પોતાની મિલકત પોતાની હયાતીમાં વિલ અને વસિયતનામાથી આપેલ હોત તો તેમને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પર મોટી રકમનો ખર્ચ ન થાત, અને તેમની મિલકતનો સંપૂર્ણ કંટ્રોલ તેમના હાથ પર જ રહે, અને સંજોગો પ્રમાણે એ તેમની વિલમાં લખેલ નિર્ણય સરળતાથી બદલી શકે, અથવા તેના મૃત્યુ પહેલા ગમે ત્યારે તેના લખેલા વસિયતનામામાં સુધારો અથવા
તે રદ પણ કરી શકાય. સારાંશ અને મારું માનવું તે છે કે વસિયતનામાથી માલિક મૃત્યુ સુધી તેમની સંપત્તિ પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી શકે છે, પરંતુ નાખુશ વારસદારો તેને પડકારી પણ શકે છે. ગિફ્ટ દસ્તાવેજ તાત્કાલિક નિયંત્રણ ગુમાવે છે, જો માલિક માટે જોખમ પણ બની શકે છે. જો પ્રાપ્ત કરતા પછીથી સંભાળ અથવા નાણાકીય સહાય પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, તો તમામ પ્રાથમિકતા અને સુનિશ્ચિતતા કરવાની હોય છે કે સંપત્તિ તાત્કાલિક અને વસિયતનામા દ્વારા પડકાર્યા વિના ચોક્કસ વ્યક્તિને મળે, તો ભેટ દસ્તાવેજ વધુ ચોક્કસ વિકલ્પ છે. જો તમે તમારા સમગ્ર જીવન માટે તમારી સંપત્તિ પર નિયંત્રણ જાળવી રાખવા માંગતા હો અને તમારા મૃત્યુ પછી વિતરણની યોજના બનાવવા માંગતા હો, તો વસિયત એ યોગ્ય પસંદગી છે. તેમજ આપણે ગિફ્ટ અને વિલના મુખ્ય તફાવતને સમજીએ તો પેલો તફાવત જોઈએ સમયગાળાનો. તે અંગે જોઈએ તો જ્યારે ગિફ્ટ આપનાર અને સ્વીકારનાર બંને જીવંત હોય અને જીવનભર કાર્યરત હોય ત્યારે ગિફ્ટ ડીડ કરવામાં આવે છે. જ્યારે વિલ કરનાર મિલકતના માલિકના મૃત્યુ પછી જ વિલ કાર્યરત થાય છે. તેમજ રદ કરવાની જોગવાઈઓ જોઈએ તો ગિફ્ટ ડીડ ફક્ત ખાસ સંજોગોમાં જ રદ કરી શકાય છે, જ્યારે વિલ ગમે તેટલી વખત એને રદ કરી શકાય છે. તેમજ બંનેની નોંધણી પ્રક્રિયાઓ જોઈએ તો પ્રોપર્ટી ટ્રાન્સફર એક્ટની કલમ 123 અને રજિસ્ટ્રેશન એક્ટની કલમ 17 હેઠળ ગિફ્ટ ડીડની નોંધણી કરાવી ફરજિયાત છે, જ્યારે વિલ યાને વસિયતનામાની નોંધણી કરાવી ફરજિયાત નથી. હવે બંનેમાં ચાર્જીસ કેટલા થાય તે જોઈએ. ગિફ્ટ ડીડ પર સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જ ચૂકવવો પડે છે, જ્યારે વિલમાં કોઈ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ લાગતો નથી. જો રજીસ્ટર કરાવો તો નોર્મલ ચાર્જ લાગે છે રજીસ્ટ્રેશનમાં. તે બંને અંગે કાયદો શું કહે છે તે જોઈએ તો ગિફ્ટ ડીડ આવકવેરા કાયદા હેઠળ આવે છે, જ્યારે વિલ ઉત્તરાધિકાર કાયદા દ્વારા સંચાલિત થાય છે. ગિફ્ટ ડીડ અને વિલ વચ્ચેની પસંદગી કરવાની હોય ત્યારે એવું નથી કે તમે જાણો છો કે ગિફ્ટ ડીડ અને વિલ્સના અલગ અલગ કાનૂની હેતુઓ હોય છે, પરંતુ તમારી પરિસ્થિતિના આધારે શું જરૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ છે. તેમજ જો તમે તમારી હયાતીમાં જ મિલકત તરત જ ટ્રાન્સફર કરવા માંગતા હો તો ગિફ્ટ ડીડ યોગ્ય પસંદગી છે, અને જો તમે તમારા મૃત્યુ પછી તમારી સંપત્તિ આપવા માંગતા હો અને પરિસ્થિતિના આધારે તમારો નિર્ણય તમે બદલવા માંગતા હો તો વિલ એક આદર્શ પસંદગી છે. જય હિન્દ.